હલો, જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ચાલો આપણે આરતીને પૂછીએ આજે એણે શું બનાવેલું છે. તો આરતી, આજના મેનુમાં શું છે? તમે જોરથી બોલો. મગ, જગમગ. અને સાથે ભાત બનાવેલા લાગે છે. અને આમાં શું છે? પરોઠા. શું વાત છે? પરોઠા અને મગ ને મગ પરોઠા અત્યારે નાસ્તાના છે. ઓકે. અને આવી રહ્યા છે દેવાંગી બેન તૈયાર થઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અહીંયા આપણા નાસ્તાની તૈયારી થઈ ચૂકી છે. દેવાંગી બેન બધી એક પછી એક વસ્તુ લાવી રહ્યા છે. અને આ એપ્રોન કેમ અડધું છે? કેમ કે આખું પહેરીએ ને તો ગરમી થાય એટલા માટે અડધું છે. ઓકે, તો એમાં પણ મોડિફિકેશન કરેલું છે ટૂંકમાં. અને ચા ને ટમેટા મગ વઘારવા માટે છે. ઓકે, તો 9 વાગી ગયા છે અને કામમાંથી આરતી ફ્રી થઈ ગઈ છે અને નાસ્તો ને બધું કરી લીધું છે. તો અત્યારે આરતી કપડાં સંકેલે છે, જેવું તમે જોઈ શકો છો. કપડાં હજુ 9 વાગી ગયા છે પણ હજુ સુધી ફ્રી થયા નથી. ઓફિસ જવા માટે લેટ થાય છે એટલે ફટાફટ આ પતાવીને ઓફિસ માટે નીકળીએ. ઓકે. યસ. અને આજે તમારો શું પ્લાન છે? આજે શું કરવાનું છે આખો દિવસ? કંઈક કામ છે એક્સ્ટ્રા? એક્સ્ટ્રા કામમાં તો મારે એક ચીમની છે દેવા જવાની છે. બાકી એક્સ્ટ્રા કામમાં તો મને કંઈ લાગતું નથી હોય. તમને કોઈ યાદ આવે છે એક્સ્ટ્રા કામ આજના દિવસનું? ના, ખાલી બસ એક ચીમની દઈ આવો કેમ કે ઘણા સમયથી બહાર પડેલી છે અને હવે વરસાદ આવે છે તો ખોટું એ બગડી જાય અને વધારે ત્યાં એ થાય એના કરતાં બેટર કે એટલું દઈ આવવા છે. કેમ કે આ સેટરડે સન્ડે આ બી ફાર્મ હાઉસ જવાનું થાય તો આજે એ પણ ગ્રુપમાં આપણે વાત કરવી પડશે કે શું નક્કી કર્યું, શું છે, તો આપણને પછી એ પ્રમાણે સેટરડે સન્ડેના પ્લાન કરવાનું ખબર પડે. અને બીજું તારું એક કામ આજે એક્સ્ટ્રા એ છે કે તારે આજે ટ્રેનનું જોવાનું છે. આ સેટરડે નહીં, નેક્સ્ટ સેટરડે મે બી 12 તારીખે. હા, 11 તારીખે આપણે જવાનું છે શ્રીમંતમાં. ઓકે, લાઠી જવાનું છે. યસ. તો આજે હું માસીને અને મમ્મીને ફોન કરીને પૂછી લઉં કે કઈ રીતે જવાનું છે અને શું છે શું નહીં પ્લાનિંગ. અને પછી હું તને ફોન કરું એટલે તું આજે ટિકિટનું બધું જોઈ લે કે કન્ફર્મ થશે કે નહીં થશે, ને કેટલા વાગ્યાની ટ્રેન છે, રિટર્ન કેટલા વાગ્યાની છે, બધું તું આજે જોઈ લે. ઓકે, તો અમારે આજે ઓફિસ જઈને પહેલું કામ એ છે કે આજે ટ્રેનની ટિકિટ જોવાની છે. ત્યાં સુધીમાં તું એ નક્કી કરી નાખશે અને જેવું તે કીધું કે આ સેટરડે સન્ડે આપણે ફાર્મ હાઉસનું પ્લાન ગોઠવીએ છીએ તો ફાર્મ હાઉસ પણ આપણે બુક કરશું. ઓકે. યસ. એટલે ફાર્મ હાઉસનું પણ જોવું પડશે. આજે ગ્રુપમાં મેસેજ નાખવો પડશે કે શું છે શું નહીં. અને પછી આપણે એ પ્રમાણે નેક્સ્ટ સેટરડે સન્ડેનું પણ પ્લાનિંગ કરીએ ને એમ. અને પછી એક દિવસ આપણે જવાનું છે નિમિશાન ત્યાં શ્રીમદ છે ને, તો કાલે દિવ્યાનો ફોન આવ્યો હતો કે માતાજીની સાડી માટે. તો માતાજીની સાડી લેવા માટે જવાનું છે. એને મેં કીધું તું લઈ લે, પણ એને જોઈ પણ એટલું બધું મેં એને કીધું હું અહીંયાથી લઈ લઈશ એમ. તો એની, મારી અને અનિતાની અમારા 3ની સાડી લેવાની છે એટલા માટે ત્યાં જઈશું સાડી લેવા માટે. ઓકે, તો તમે જાણી લીધું કે 24 કલાક અમારા માટે ઓછા હોય છે અને અમારો પ્લાન ભરપૂર હોય છે. યસ. અને બીજું કે આપણે શણગાર પણ લેવાનો છે. એટલે અમે લોકો જ્યાં પહેલાં આપણે જે દર વર્ષે સાડી ચડાવીએ છીએ ને માતાજીને, એની દુકાને જઈશું અને ત્યાં આપણે સાડી લઈ લઈશું અને શોળ શણગાર પણ લઈ લઈશું. એટલે શું કે હમણાં તો નહીં જવાય પણ 2-3 દિવસ પછી આપણે જઈશું કેમ કે હમણાં થોડું શિડ્યુલ આપણું ટાઈટ છે એટલા માટે. પણ એ મને યાદ કરાવજે કે આપણે જવાનું છે ત્યાં લેવા માટે. ઓકે, તો ચાલો આપણે ફરી પાછા મળીએ. આરતી ફ્રી થઈ ગઈ? બસ જો ફ્રી થાવ છું હવે. કપડાં છે એ કપડાં સંકેલી નાખીએ. સવારે પણ આપણે કપડાં સંકેલીને ગયા હતા અને અત્યારે આવીને પાછા એ જ કરીએ છીએ ઓફિસથી આવીને કામ પતાવીને. અને આજે તો લેટ થઈ ગયું કેમ કે આજે ઢોકળા બનાવ્યા હતા આપણે. તો
તો જેમ જેમ ખાતા જાય તેમ બધા જમતા જાય, એટલે આજે થોડું લેટ થઈ ગયું હતું. અત્યારે ફ્રી થઈ હવે બસ આ થોડા કપડાં ઘડી કરવાના બાકી હતા સવારે, કપડાં ઘડી કરું છું. અને બાય ધ વે ઢોકળા મસ્ત બન્યા હતા. થેન્ક યુ. આ પાર્સલ શેનું પડેલું છે? અરે હા, પાર્સલ આજે આવ્યું છે, સાડી મેં મંગાવી હતી. ઓકે, તો ખોલીએ આપણે. તો એનું અનબોક્સિંગ. યસ, અનબોક્સિંગ. ઓકે, સાડી જ મંગાવી હતી મેં. હવે જોઈએ કે શું છે. એકચ્યુઅલી કામમાં ભૂલાઈ જ ગયું ખોલવાનું. આજે હું સાંજે આવીને ઓફિસથી ત્યારે જ આવી ગયું હતું. ઓકે, જોઈએ કેવી સાડી આવી છે. સાડી ક્યાંથી મંગાવેલી હતી? સાડી આ કંઈક શોપ છે આપણે સુરતમાં જ છે, પણ મારા પાસે સમય નહીં હતો એટલે મેં ઓનલાઈન મંગાવી હતી. રંગ રીવા કરીને છે. ઓકે, રંગ રીવા સુરતમાં જ છે. સરનામું એનું કંઈક કમલ પાર્ક, શાંતિ નિકેતન સોસાયટી, મા ગુજરાત શોપિંગ સેન્ટર પાસે, વરાછા. ઓકે, વરાછાની જ છે ટૂંકમાં એમ. ઓકે, પણ આપણી પાસે સમય નહીં હતો અને એટલે પછી ઓનલાઈન કરી દીધી. ઓકે. ઓ મસ્ત લાગે છે સાડી. સાડી આવી તો છે, સારી હોય ઓહ, તો સરસ છે. આ પેલે ઊંઘ ને સાથિયાવાળી સાડી હમણાં નીકળી છે ને, ખ્યાલ નહીં હે મને. આવી સાડી હમણાં બહુ ટ્રેન્ડિંગ છે. ઓકે, મેં કીધું ચાલ મંગાવવા દે. સારી છે. તારા ઉપર ખૂબ સરસ લાગશે. એને સરસ લાગશે ને? અરે એકદમ. મને પાછી લગ્નની યાદ આવી જશે. અરે હમણાં નિમિશન ત્યાં પ્રસંગ છે. યસ. તો ત્યાં પહેરવા માટે આપણે સાડી મંગાવી છે. ઓકે, ત્યાં આપણે આ સાડી પહેરશું. ઓકે. કેટલા દિવસથી મંગાવી છે? 10 દિવસ થઈ ગયા. સુરતમાં છે, છતાં એનું ડિલિવરી 3 દિવસ મેં ફોલોઅપ લીધો કે મેં પેલી સાડી મંગાવી હતી હજુ આવી નથી, ત્યારે આજે ડિલિવરી થઈ છે. ઓકે, ફાઇન છે. એવું જ થાય, નજીકની વસ્તુ મેળવવામાં ક્યારેક વાર લાગી જાય, એવું થઈ શકે. બની શકે. યસ, બોલતું બટ વર્થ ઇટ છે ને? વર્થ ઇટ છે. યસ, સરસ છે. ઓકે, કેમ કે આવો કલર આઈ થિંક મારી પાસે છે નહીં ને પણ. યસ, બ્લુ, રામા એ બધા કલર છે, પણ આ રોયલ બ્લુ ટાઈપનો કલર એ જ છે ને? હા, રોયલ બ્લુ છે. જોઈ લો આપણે કોઈ ડિફેક્ટ કે એવું કંઈ. હા, એ તો આવે નહીં ડિફેક્ટ, પણ એ છતાં જોઈ લો. સારું, એ લેડીઝ લોકોનો નૈતિક હક છે જો. એ વાત સાચી, ખોટી નથી. જોવું સારું છે. એ જ વસ્તુ તમારા લોકો પાસેથી એક વસ્તુ શીખવા જેવી હોય તો એ શું કે ચેક કરવાનું. યસ, લેડીઝનો નેચર થોડો હોય અને એકચ્યુઅલમાં એ સારી વસ્તુ છે. એટલે બીજા ઉપર બ્લેમ નહીં જાય અને ફોલ્ટ હોય તો ખબર પડે. ના, એવું નથી. હવે તો જો કે બધી જ જગ્યાએ ફ્રેશ પીસ જ હોય છે, એવું ડિફેક્ટિવ નથી હોતું. ક્યારેક બાય ચાન્સ બની પણ જાય હોય ને તો એવું થાય. એવું નથી થતું હવે. અને જ્યારે પણ એવું થાય ત્યારે એમ જ લાગે કે આપણા જ નસીબ એવા વાંકા છે. એમ જ થાય ત્યારે એવું થઈ જાય. સાચી વાત છે. કે દુનિયામાં ખાલી હું જે કેવો છું કે હું જે કેવી છું જેને આવું બધું મળે છે અને મને જ આવા લોકો મળે. તમને એવું થાય? મને એવું લાગે છે કે તું મારું જ બોલે છે. હું ઘણી વખત એવું બોલતી હોઉં, મારા સાથે જ આવું કેમ એટલે તું મારી જ કોપી કરે છે. યસ, જાણું છું. યસ. એમ તો તું સમજુ છે. આજે વરસાદ, મસ્ત વરસાદનો માહોલ છે. હા, પણ આપણા ઘરમાં જ બધું સુકવાયેલું છે. તો શું કરવું, અત્યારે વરસાદ છે એટલે નીચે કશે કઈ સુકવાય એમ છે નહીં. યસ, એટલે અત્યારે રૂમમાં જ સુકવવું પડે. હા, શું કરીએ? ના, તારી વાત સાચી છે. તો પછી એટલે હવે આખી રાત વરસાદ આવે તો સારું. આખી રાત વરસાદ આવે અને મસ્ત સુવાની મજા આવે. સવારમાં પાછું બંધ થઈ જવો જોઈએ ઓફિસ ટાઈમે. હા, એ તમારા ટાઈમે જતા રહીએ, પહોંચી જઈએ, પછી પાછું આવવા લાગવો જોઈએ.
હા એ પછી 6 વાગ્યા સુધી આવવો જોઈએ. એનો ટાઈમિંગ એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. નહીં, ટાઈમ ટેબલ નહીં, તમારી પાસે સ્વિચ રાખવાની છે બધી લેડી પાસે. ના એના ટાઈમે ચાલુ થાય, બપોરના 2 કલાક બંધ રહે, તમારા કપડાં સુકાઈ જાય અને પછી પાછો કન્ટિન્યુ ચાલતો રહે. હા, એટલે વરસાદ આપણે નાતો ના કહી શકીએ અને જ્યારે આવવું હોય ત્યારે આવે. પણ જો કે આ just વખતે એક તો એવી late છે. thinking છે યસ, કે રસ્તામાં આપણને નડવો ના જોઈએ, કપડામાં નડવો ના જોઈએ, કશે બહાર જવું હોય તો નડવો ના જોઈએ, ઓફિસ જઈએ ત્યારે નડવો ના જોઈએ. બાકી ટાઈમ બચે એમાં આવવું હોય તો આવે. રાત્રે આવો એટલો આવે, રાત્રે કોઈ વાંધો નથી આપણને, જેટલો આવો એટલો આવે, મસ્ત ઊંઘ આવે વરસાદ આવતી હોય ને ત્યારે. બોલો તું બોલ, તારો કેવો રહ્યો દિવસ આજે? મારો દિવસ ખૂબ સરસ રહ્યો આજે. ઓફિસમાં એટલે કે મોટા વરાછામાં લાઇટ જ નહીં હતી અને ઓલમોસ્ટ તમે ટાઈમ પાસ કર્યો છે office? નહીં ટાઈમપાસ નહીં, અમારે ઇન્વર્ટર છે, અમારે ટાઈમપાસ ના થાય. અમારે એવું ના હોય કે સાઈડ ડાઉન છે તો ચાલો આજે કંઈ નહીં એમ. અમારે તો એવું હોય કે ગવર્મેન્ટ સાઈડ ડાઉન હોય એટલે ચાલે. તો પછી 3 વાગે આવી, પછી કલાક રહીને પાછી ચાલી ગઈ, પછી 10-20 મિનિટ રહીને આવી હતી પાછી. મતલબ આજે ફૂલ ગરમીવાળો દિવસ હતો. ઓકે, એટલે તમે આજે હોટનેસ અનુભવી એમ ને? હોટનેસ તો નહીં પણ ઉકળામાં. હા, ખરી. કેમ કે આપણું સુરત છે એવું ને, એવું લાગે કે કુકરની અંદર આપણને બેસાડી દીધા છે અને બેઠા બેઠા જ પરસેવો વળે રાખે એવું થાય. બરાબર. એવું છે. મારા કન્ટેન્ટ ગમતા હોય અને અમે આ રીતે બ્લોગ આગળ બનાવીએ એના માટે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.